સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો ભય ન હોય તેમ કેટલા નબીરાઓ દ્વારા જાહેર રસ્તા પર જોખમી સ્ટન્ટ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો જેમાં ભમરડાની જેમ ગોળ ગોળ ડ્રિફ્ટિંગ કરી રહ્યા છે કાર, જેમાં માત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થવા રીલ બનાવવાની ગેલછામાં યુવાનોએ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા। રસ્તા પર ગમે ત્યારે અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ હતી। આ વિડીયો બાદ સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી સ્ટન્ટ બાદ નબીરાની ધરપકડ કરી છે। અલથાણ પોલીસ સ્ટેશનમાં એક સોશિયલ મીડિયામાં ગાડી પર રફ ડ્રાઇવિંગ કરતા ઇસમનો વિડીયો રિલીઝ થયેલો, જેની સ્થળ ચકાસણી કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ 4 રસ્તાનો જગ્યા હોવાનું જણાય। જે બાબતે ઘનિષ્ઠ તપાસ કરતા અને વિડીયોમાં ગાડીનો નંબર ચેક કરતા GJ5RQ7600 નામની મર્સિડીઝ બેન્ઝનો ઉપયોગ થયેલો હતો। જે રીલ રાત્રે 2 થી 4 ની વચ્ચે બનેલી હતી, જેની ડિટેલ તપાસ કરતા સદર ગાડી સૂર્યપ્રકાશ રેસિડેન્સી સિટી લાઇટ ખાતે રજીસ્ટર થયેલ હોય સ્થળ પર જઈ તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર ચાલક જય દાવડા, જેની ઉંમર 20 વર્ષ ને મળી આવે, જેમની પૂછપરછ કરતા તેઓએ ગઈ 25/12/2025 ના રોજ રાત્રે આ વિડીયો બનાવેલો હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કરેલો હતો। જેના આધારે પોલીસ તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભારતીય ન્યાય સંહિતા 281 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમને અટક કરવામાં આવી છે। સાહેબ, યુવકની ઉંમર કેટલી છે અને ખાસ કરીને લાયસન્સ રદ કરવા સુધી જે કાર્યવાહી કરે છે? જી, યુવાનની ઉંમર 20 વર્ષની છે। તે ભગવાન મહાવીર કોલેજમાં સેકન્ડ યરમાં BBAમાં અભ્યાસ કરે છે અને તેની પાસે લાયસન્સ હાજર છે। માતા પિતાને શું કહેશો? માતા પિતાને એટલો મેસેજ ચોક્કસ આપી શકાય કે સમય બહાર વધારે મોંઘી ગાડીઓ અને ઓવરસ્પીડ વાળી ગાડીઓ માત્ર સંતાનોને ન આપતા પોતાની કસ્ટડીમાં સાથે રાખી અને તેમને જે પણ જગ્યાએ લઈ જવા હોય તો કોઈ વડીલની હાજરી હોવી બિલકુલ અનિવાર્ય છે। સાહેબ, આરટીઓને કે રિપોર્ટ કરવામાં આવશે? ગુનાની ગંભીરતા અને આરટીઓ ટેસ્ટ થયા પછી ગાડીનો આગળની કાર્યવાહી કરવામાં આવશે। યુવકની બેકગ્રાઉન્ડ શું છે? યુવક પોતે અભ્યાસ કરે છે અને પિતાજી ફર્નિચરનો વ્યવસાય કરે છે, જેમની દુકાન ઉધના ખાતે આવેલ છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।